નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુંદ ગામે આવેલી શ્રીમતી PK ફણસે વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 વિભાગમાં યજમાન શાળાએ શાનદાર દેખાવ કરીને ત્રણેય વિભાગમાં વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો। તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ ધનસુરા તાલુકાના આકરુંદ ગામ સ્થિત શ્રીમતી PK ફણસે વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 વિભાગની વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રોમાંચક મુકાબલાઓ બાદ શ્રીમતી PK ફણસે વિદ્યાલયની અંડર 14, અંડર 17 અને અંડર 19ની ત્રણેય ટીમોએ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને તાલુકા કક્ષાએ ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો। વિજેતા ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। શાળાની આ સિદ્ધિથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। રિપોર્ટર રમેશ વસાવા, ધનસુરા, અરવલ્લી। શ્રીમતી PK ફણસે વિદ્યાલય ખાતે અરવલ્લી જિલ્લા શાળાકીય ખોખો સ્પર્ધા ભાઈઓની અમારી શાળામાં યોજાઈ ત્યારે કુલ 8 તાલુકા, અરવલ્લી જિલ્લાના 8 તાલુકાઓએ અંડર 14 ભાઈઓ, અંડર 17 ભાઈઓ અને અંડર 19 ભાઈઓએ ભાગ લીધો હતો, જેમાં અંડર 19 ભાઈઓનું પરિણામ આવી ગયું છે અને એમાં આકરુંદ હાઈસ્કૂલ, આકરુંદ ધનસુરા તાલુકો જે છે એ અંડર 19માં ભાઈઓમાં વિજેતા થાય છે। એવી જ રીતે અત્યારે ફાઇનલ મેચ અંડર 17ની ચાલી રહી છે, એમાં ફાઇનલમાં ધનસુરા તાલુકો, એમાં આકરુંદ હાઈસ્કૂલની શાળા છે અને સામે શામળાજી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ છે, એ અત્યારે મેચ રમાઈ રહી છે। એવી જ રીતે અંડર 14માં પણ આકરુંદ હાઈસ્કૂલની જે વિદ્યાર્થીઓ જે છે એ ધનસુરા તાલુકો અને મેઘરજ તાલુકો પાટકોટાની સ્કૂલની ટીમ છે એ ફાઇનલમાં આવી છે। હવે જોઈએ થોડા સમય પછી શું પરિણામ આવે છે। આ શાળાકીય એટલે કે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ મેચો રમાતી હોય છે, સરકારશ્રી દ્વારા રમાતી હોય છે। એ બાળકોમાં કૌશલ્યોનો વિકાસ થાય છે, બાળકોનો માનસિક વિકાસ થાય છે અને એક સમૂહ ભાવનાની આમાં કલા વિકસે છે અને બાળકોને જે આ ભવિષ્યમાં જો આ SGFIમાં નેશનલ કક્ષાએ રમે, રાષ્ટ્ર કક્ષાએ રમે તો એનું સર્ટિફિકેટ જે ગવર્મેન્ટ નોકરીની અંદર કામ લાગતું હોય છે એના 5 માર્ક મળતા હોય છે। રિપોર્ટર રમેશભાઈ વસા।